તો બીજી તરફ વલસાડના ઉમરગામમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. તો મેઘમહેર વલસાડમાં જોવા મળી રહી છે. વલસાડના ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. સ્ટેશન રોડ સ્વપ્નલોક પાસે વરસાદી પાણી ભરાયા હોવાની વિગતો હાલ સામે આવે છે. તો પાણી ભરાવાના કારણે સ્થાનિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ત્યારે સ્થાનિકોનો તંત્ર પ્રત્યે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. કારણ કે હજુ તો વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે. સ્ટેશન રોડ સ્વપ્નલોક પાસે પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો આ વરસાદી પાણીમાં અટવાઈ ગયા છે. તો બીજી તરફ સ્થાનિકોને પણ અવરજવરમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કારણ કે ઘૂંટણસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. તો વહીવટી તંત્ર પ્રત્યે લોકોનો આક્રોશ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. કારણ કે વહીવટી તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની વાતો સ્પષ્ટપણે પોકળ સાબિત થઈ છે. કારણ કે આ દ્રશ્યો જોઈને પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોય તેવું લાગી રહ્યું છે.